ઝાડવા કાપ્યા ને યાર આ બા વરસાદનું આ જોયું આ ઝાડવા કાપ્યા છે ઉનાવરમાં વખત કેટલી વખત હેઠામ પોટલી સાંજ ને આકડા 2 સાંજ ને આખું ફરતો વખત ઝાડવામાં ગાલી છે પહેલાં જ ને સાંજની ભૂખ છે પણ ખબર નહીં પાણીમાં બગાડ પાણીમાં વાળી હતી પડતરમાં હું વાળી કોઈ ખબર પડતી નહીં આ પાણીનો બગાડ જેટલો હતો કે આ બોળો ભર્યો છે મફતનો આ મોમાન તો છો ઊંઘે હજુ કે આ પાણી જેટલું બગાડ થાય છે આ પાણી વાગે આ ઈવન બાપની ઉપર એ કહ્યું છે આ એ ભરી તાને ખબર પડે બિલનો આ તીની મોટર છે લોડ એટલો પડતો હોય આખા 9 વાગ્યાનું પાણી આવે છે હજી 5 વાગવા આવ્યા પણ પહેલાં જ હજી પૈ નહીં રહ્યા આટલી કે મારો 4-5 હેતર પીરો ને પહેલાં જે લીધો નહીં પીરો તો એટલો તો કોઈ પૈ નહીં પણ 2 વખત પહોંચ્યો ભાઈ આમ એના ભોંયો છે તાજો બોડે છે તો કોઈ હંસોલાય મોમો ભાલજી નહીં કેમ તો મોમો હું ભાઈ આ ભોણા લીધે પોણી આ તો ભોણા નાખોટો થયા તો પહેલાં જ પેલા એ થોય આજે આ પોણીનો 2 વખત પહોંચ્યો આવી છું હું આ ફૂલ ભાઈ નાખ્યું હા પહેલાં જ જો ને આવી જાય પાવો મેં આ ડબલ જ પોણી વાળી આ મોમાં કહેવું ભાઈ આ પોણી ભાઈ ઊંડા ભાઈ ઊંડું વાર આવી જાય ઘઉં બસ જે નીકળી અને પછી પોથી પોણી ભાઈ આવવામાં પહેલાં જ નહીં આવો કેમ કે આ ભોણાને ખેતી કરી સકજી ગાલ્યા છે પહેલાં જ ને આપણે આ ખબર નહીં પહેલાં જ આ જુજા ઘઉં બધા સાહેબ આ રોઝવાન ભૂંડ આ શું મેળથી આમાં એક કટતું ઘઉં તો આ રોઝવા જ ખાઈ ગયો હજી આમ મને મરો હું આવી આપણે જો બીજગાન નાખીએ એટલું તો ઘઉં ખાઈ ગયો છો આ રોઝવો તો અમારે શું લે આમ બીજગાન આ બધું ના થાય બચાવ અને આ પોણી આ પહેલાં જ પોણી ઊંડામાં આવું જ નહીં આમ મોમો થાય તો પણ હું પહેલાં જ કહીને બોલાવું છું પોણી બગાડે છે એટલો આમ મોમો થાય પાછળ મારો પણ આજે હેડો હા દુગો આ ઘોઘા જઈને શું કહો છે ટૂંકો ખો છો હવે પોણી તમને પોણી આની કોઈ ભાવ સમજી ને આ પોણી કોઈ કરતા નહીં આ જોઈએ આ ઘઉં બગાડે એવું કરી દો પેલા તે મોમાં ના બુપા હવે ભણ્યાનું લઈને જવાનું તો મને ખબર પડતી નથી કે અમે સંભાળવા આવશે યાર આ એમાં ફરી તો પહીએ છીએ નહીં ફાતા ના યાર બગાડ નહીં કરે ઊંડું પોણી આવું પણ નહીં મારો આ ભણ્યાના હાથમાં અંડરલિંગ થઈ જાય આ બધું લેવું યા નહીં હા આવતા નહીં પગે ના મેલતા નહીં આ પાણી પૈસા કોના છે પાણી ફાપ બગાડો પાણી ભાઈ ઊંડું વાળા અમારે કહેવાની પડે જ છે મોમો ભાઈ આમ ઉઠીને જતા જો ગયા તે ફોન ના હાલતા તો હેડો એવું છે એમ અરે પણ આ હુકા પાઠો ખાય પાછો એ તો ખાવું ફોન જ કરવો પડશે છે પહેલાં જ જે ઘર ધણી ગોઠી નહીં મોમાં ફોન જ કરવા દે હા રે રિંગ તો વાગે છે ચોય રેસ્તા ના થઈ ગયા ના હાલો હા બોલ બોણા આ પાણી પહેલા જ 2 વખત પાવી જોયું ત્યાં હજી તો પીત નહીં રહ્યા બોણા અમે પહેલા જ ને શું કરવું આપણે અમે પૈસા એને શું કરીએ કયો હા આઈને કોઈ કયો ભણ્યો કોઈ નહીં ઓહન લઈને જવાનું તું ઈકન જો છે તાને હા તો હેડ હું આવું છું પહેલા જ ના કહું ઠપકો આલું હે હા હેરો શું કીધું હા હેરો હું જઉં છું એમાં ઘેર આવું છું ઠપકો આલું પહેલા જ ને ઠપકો આલવા જાય એમાં તો રીસલ છે પાછી એ સર ના જાઉં આ રોજ કેટલું ખાઈ ગયો રોજે ખાઈ ગયો છે અને કયા મંગારો જેવા ભડકા કરીને પેલા ભરતચંદ 2-3 ખાઈ ગયો હે ને એમને મારામાં કહું ઘોવાય તો હોત 2 વાગ્યા સુધી રાખી મેં નાહી દો છે હા અરે પોતાનું વિચારી ના હોય હાલો છો હોન તો તને આવું કર્યું છે પહેલા જ ને ના પાડે તો હાલશો ને પાણી હા હેડો હું પહેલા જ ને આવું ને પહેલા જ ને કહું હા હેડો જો હેડો હા તો રોજ ને બોધ ખાઈ ગયો રાતી કાયમ ભડકા કરે તોય રોજ ખાઈ જાય છે આ રોજ તો અમે બતાવો ધાળી કાપી નાખીએ ને રોજ તો હોય વધારે થયું નહીં પણ આ ખાઈ ગયો હતું ને આ પોણી આ 2-5 પોણી કર્યો આ સાલે ખરું આ તો આ 2-5 તો પોણી કરી ચલાજીને આમ ભોણો હોય આવ્યો તો ભોણા મને કીધું એટલે પણ અમે પહેલાં જ કોઈ વધારે કહીએ ને તો રીસળાઈ ના કરતી આપણે કહીએ પહેલાં જ પોણી અમેરિકી વાળો અને પોણી મોંઘું આજ આવે છે ને અત્યારે વાતો બિલ આવે છે 10,000 રૂપિયા તે આ બિલ તો કેટલું કાઠું છે તે જાણે 10 દાડે 10 દાડે મહિના બિલ કેટલું આવે છે ચીકર સી રીતે બિલ આવે છે એ જ કોઈ ખબર પડતી નહીં થોડો બિલ સરકાર ઓછો કર્યો હોત તો સારું હતું પણ બધા તો અમારા ઘરોના વાત કેટલા આવે છે ને લાઇટોને પેલો બંધારણ હતું એમાં બંધારણમાં મને તો લીધું હોત બિલમાં તો પેલો બંધારણ નહોતું પેલું એને બંધારણમાં બોલ ચાલે એમાં ઓછું આવે છે અને આમાં આપણે તો પૂરા પાઠી આવે કોઈ ખબર જ પડતી નહીં કેટલું બિલ આવે છે આમ શું કરવાનું કયો એટલે પેલા જે શું કરો તો આ પોણા કરો છો
પોણા જ કીધું થોડું વ્યવસ્થિત કરો ભાઈ પીવાનું વ્યવસ્થિત ફેવરો પાણી તો બગડાય ના પાણી અને વ્યવસ્થિત કરવું પણ આ પેલો ઉભોઈને પાણી ફાડી નાખ્યું બીજાય ફાડી નાખી હતી મેં કીધું પહેલા જે કરી પોણી બગાડે ના આ તો પોણા કીધું કે બધું ફાટા હેઠા તને બબે પોચમ કરી હેઠી હતી ફાડી નાખ્યું તું એમ કહો જગોજી પાણી ના આલ્યું તે હા તેમાં તો રિસેબલ તો ઈવન એમ ફાડી કર્યું નાખ્યું તું ખબર રિસેબલ તો પડી? એમ કે પાણી ના લે કે આ પેલો ઉભો છે તો હલતો ય નકા નથી. નકા હું કીધું પહેલાજી તો કદી એવું કર્યું ના ના, પણ ના, મોય વાત તો જવનો થોડો ભાગ છે આમાં આ ગવામાં જવાનો ભાગ છે આ તો ચૂંટી આ લેવો તો પડે. જવાનો ભાગ છે મોય આ તો ઘઉં એવા છે ઘઉં પણ જેવા આ તમારા વાત તો તમારો આ શેઠિયો રહ્યો ને એને ખરેખર મોય આ જાવાનો ને બાવાનો ને આવો બધો બેવડિયા ઘઉં ના લવાય પણ આમ શું કરવાનું? કાકા આપણે પોણી ફરતું હોય તો આપણે વાત તમે 25 મણ ના પાડો હું 25 મણ ના પાડું તો પછી આપણે આ ધંધો કરવાની જરૂર કરી તમે મજૂરી કરી મેં તો મારે પોણી ફરીને પેલી થઈ અમારો જાય ડબ્બો તેલ વધારતું છે હા રોટલો કરવા માટે હા ડબ્બો તેલ વધારતું છે આ ઘઉંમાં કારણ કે આ ઘઉં વધી રહ્યા છે ઘઉં વધી રહ્યા છે પેલા પેલા સોપડિયા ને કોળિયા કહેવાય કોળિયા કોળિયા. હોવે હલકવું. હલકવું હલકવું ઘઉં. એટલે અમે કરવાનું હું આમાં આ તો આ તો પેલા ઈવન તાનું અડધો ડબ્બો લઈ જજો કે? આ અડધો કશું મુરાય. પણ કેટલા જવું છે તઈ જોવા તો ખરા કોઈ એક જવું નહીં જવું નહીં, ઘઉં છે એવા. અરે યાર આ જવું છે યાર વાઘે જો આ ઘઉં છે નહીં જવું. પેલા જે તમે વગ્યું જોવો મેં તો જોયું હું તો ભાડું છું હું નહીં પાડતો. ઓહો, તમે નહીં પાડતા આ જવાન કે ઘઉં છે લ્યો લ્યો આવી રીતે ના હોવ છૂટા પડે ઓહો, હા હારું. આ તો મી ના પાડ્યું તા. તમે ના પાડી એટલે જવું આ મી વાયા છે, હું છે એટલા કહું જવું છું. તમે પોતાની માના ડાચણ કોણ આ કે કોણ પેલા કે? આ મી વાયા છે તો કોણ તમે કે? વાત એટલે પોતાની માના મારા ડાચણ ના ઘઉં કે જ કહેવા પડે છે. એટલે હું શું કહું છું આપણે અમે તમારે તમે મજૂરી કરી તો બરાબર ઓવા, ઓવા. અને અમે પોણી આલીએ છીએ અને ધણીને ક્યાં વગેરેથી વાત તો સારું બિયારણ લઈને વાવો ને તો 25 મણ તમે ભાવો ને 25 મણ અમે ના, ભાવીએ ના, પેલો ભાઈ ફાડીને જતો રહ્યો એમ કે આવતા વારમાં એટલે પાણી ના આ તો વસ્તી અત્યારે રીસે રીસે બળતા બળે પોણી છે. ફાળી નાખે આવે. ઘઉં હારા ભાયા છે. ઘઉં હારા ભાયા કા એટલે રીસે બળે. એટલે રીસે બળે કે ફરીથી પોણી હારે હાલે ના કા જગોજીને હા, હા, વાતમાં એ છે એટલે તાન. વાતમાં એ જ છે એટલે આના સોળી મેલ્યાનું નહીં પૂर्ण ખાઈ ગયો. આ તો સોળી મેલેલું છે. હા એને સોળી મેલ્યું તું. આર્ય ઓવે. આ સોળી મેલેલું જ છે, આ ખાઈ ગયું છે. એને સોળી મેલ્યું આ તો આ તું. નહીં ખાસી ખાઈ ગયું. આ કેટલું રાવ પાડી નાખ્યું છે રાતનો દાડો માળા પર જ પડી રહ્યો. એટલે અત્યારે વસ્તીને આવી રીતે હારું હોય ને કોઈને હા. તો એવાનું ખમ્યું નહીં જતું ખમ્યું બધું નહીં પાછું. જતું. વાત. બીજું કોઈ નહીં તમારે હારું હેઠતું હોય ને તો હું હારું ના કે રાજ્યને જાણે ખોટું થાય આ છે ભૂંડા પક્ષ આ સોળી નહીં, મેલ્યું. પગ આ તો સોળી મેલ્યું. આ ભેંસોના પગ છે જો કે આ મોટા ને મોટા છે પણ તમારે ખબર નહીં પડતા એટલે- ભૂંડા આવડા એટલે પગ હોય. પેલા જેવું આમાં કેવી વાત છે ખબર છે કે હારું થતું હોય ને કોઈનું હા. અને આપણી વયસે વાત કોઈ એવું થાય ને તો આપણા વાત તો જાણતા ને આપણો વખો જ આવે રખો. અમલ્યા આ ખાઈ ગયું છે ને પણ આના બે મણ બીજા ઘઉં થયું તમારે થયું. વાત સમજા કે એટલે જવાની બહુ લાઈન છે આમાં તો હા, એટલા જ. બરોબર? આ તો સોળી મેલ્યું છે. કેમ કે એટલે ભૂંડા આવડા હારું પગ ના વ્યવસ્થિત હોય. આમાં લાઈટ જવાની તો તૈયારી છે કે તૈયારી આ પોસી બદલી નાખું. જો ફાળી ના નાખત પેલો પાછો આવી. ના ના નહીં ફાવે પેલે કરો અને હું અમે ઘેર જતો વ્યવસ્થિત પોણ કરો હા જતું જીતા. ફેર છે આ બિયારણ સારું હોય તો આ દશા હોય જોજો આ નજીક આ બિયારણના ઘઉં છે બિયારણના ચેવા છે ને આ બિયારણ વગરના ચેવા છે જોજો આ મોંમાં ભણે જ ઘઉં થઈ જાય આમાં કરવાનું હું આવી રીતે ખોટા આખો 4 મહિના ખોટા બગાડે છે જમીનમાં અને આપણા બાજુ કોઈને શેતીઓ કરતા જ આવડતી નહીં કારણ કે શેતી આ વણીમેર થાય આ વિજાપુર ને વણીમેર આ ઈડર પેલીમાં કા તમે જો તો શેતી થાય વીઘામાંથી લાખ 2 લાખ રૂપિયા કમાય આપણે તો વાત તો આ રહેલું આવ્યું હતું તે રહેલામાં 3 મણ 4 મણ રહેલું થયું ને બાદ 5000 નો મજૂર થયો પોણી ગયું 2000 નો 7000 માં થયું 2 મણ રહેલો થયો 2000 નો થયો નુકસાન આવ્યું ખાલી વાત 4000 રૂપિયા બસ 4000 જ નુકસાન આવ્યું કારણ કે મોલા બધું સાફ ખાઈ જાય એટલે ચોથી વાતો થઈ ગયું એટલે 4000 નુકસાન આવ્યું મો આ રહેલો થયો 3 મણ 7-8 હજાર રૂપિયા ખર્ચો કર્યો તાણે એટલે આ ઘઉં બિયારણના કેવા ઘઉં પડ્યા જોજો એટલે વસ્તીને આવું ખબર હતી નહીં વાયા જળ કે બિયારણ સારું છે ને કોઈ કરીને આલી દીધી આ મોમાં ભણે જવ ને ઘઉં ને બધું ભેગું કરીને મેળ્યું છે આમાં કરવું મારે હું એટલે આવું છે એટલે જોઈને વાવો ભાઈ અને જોઈને બધું કમ્પ્લીટ કરો ને કે આવી રીતે વાવશો ને તો શેતીમાં કશું નહીં ભાળો શેતીમાં વેચી હોય તો જ ભાળો નકર કોઈ ના ભાળો શેતીમાં તો વેચી જો હોય નકર કશું એ ના પાડી નકર આવા ઘઉં લઈને શું કરવાનું આમ પાછું 2 વીઘા વાયા હોય અને 15-20 મણ ઘઉં થાય એટલે ઘઉં કહેવાતા જી 100 મણ 150-200 મણ ઘઉં થાય કારણ ઘઉં કહેવાય એટલે અત્યારે એવું છે બધું એટલે હેડો અમે ઘેર હેડજો હેડો હું કશું માથાકૂટ કરી નહીં વધારે હેડો